ભાવ બેન ની વાટે છે પણ આ કઈ આ તમે ઉતાવળ રાખો આ મોટા બેન હેપી બર્થડે કે છે ફોવરના થાય આવા નવા પાછા બર્થડે આવ્યા કરે મસ્ત. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? બધા મજામાં છો? તમે પણ બધા મજામાં છો આશા રાખું છું. માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો મસ્ત મસ્ત બ્લોગ સ્ટાર્ટ કરી દીધો આપણે. બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આજ તો રોંઢે હેર વોશ કરી નાખ્યા મસ્ત. જો આજ ગુરુવાર હતો તો માથું ધોવાનું હતું, આપણે માથું ધોઈ નાખ્યું મસ્ત, કારણ કે જ્યારે મીઠું પાણી આવે ને તો મેં ધોઈ નાખું. અને એવું છે ને આજ તો બ્લોગ સ્ટાર્ટ કરવામાં એવું હતું કે મને થોડોક તાવ આવી ગયો છે, તો બપોરે દવાખાને ગયા હતા, દવા લઈ આવ્યા, ઇન્જેક્શન દીધું, અત્યાર સુધી આરામ કર્યો અને મસ્ત દવા પી લીધી ને તો ત્યાં થોડુંક સારું છે. અને પહેલાંય દવા તો લેતી હતી પણ દવા લેતી ને ક્યાં સુધી સારું રહે, તો આજ પછી રીસન દેવરાઈ દીધું, કારણ કે આપણે દશામાના વ્રત હાલે છે, હવે 2 દિવસ બાકી છે, તો પછી જાગરણ ને એવું થાય ન થાય, મેં કીધું પહેલાં દવા લઈ આવી, તો બપોર દવા લઈ આવે રીસન દેવરાઈ દીધું. અને સારું હાલો તો જો આજ તો તમને છે ને ગરબા ગાઈ નહીં બતાવશું. મસ્ત અમે ગરબા ગાઈ રોંઢે એટલે આપણે સાંજે આરતી થાય ને તેમાં 6:30 વહેલા હેર આરતી કરી નાખી. 6:30 આરતી કરવા બેસીએ તો 7:30 વાગી જાય, કારણ કે 2-5 ગરબા ગાઈએ માતાજીના. બહુ મસ્ત રોજ સત્સંગ જેવો થઈ જાય. તો આજે અમે ગરબા ગાવું તમને બતાવશું કે અમે કેવા ગરબા ગાઈએ એમ. જોકે અમુક વિડીયોમાં થોડી ક્લિપ મારેલી જ છે આપણે ગરબાની, પણ આજ તમને થોડોક વધારે પાઠ બતાવશું. એટલા માટે જ મેં વિડીયો જ્યારે સ્ટાર્ટ કર્યો, કે દશામાના દર્શન તમે પણ કરી લો. અને જય દશામાં, જય સાવમાં. તો જો આપણે 5 વાગ્યાનો ટાઈમ હમણાં થઈ જાય. ફેનિલ અત્યંતાને લેવા જવાના થાય. મેં ફેનિલને કીધું છે, મેં તું થોડું ઘણું અમારું શૂટિંગ મેં કીધું કરી દે છે એમ. સારું તો હાલો આપણે આરતી ટાણે જ મળીએ. સારું જો આપણે પ્રસાદ ને બધું તૈયાર કરી લીધું છે, આરતીની તૈયારી કરવા માંડ્યા. તમને આજ ગરબા ગાઈ બતાવવાના છે. તો બા વાસણ ઉડકે છે, વાસણ ઉડકીને હમણાં નવરા થઈ જાય તો પાથરી દીધું, મસ્ત તૈયારી કરી નાખી. હાલો ગરબા ગાવાનું છે ને? હા ગરબા ગાવાની છે, તૈયારી કરી. હાલ ખામડા ધોતી આવો એ હાલ. અને ફેનિલભાઈ છે ઓલી રૂમમાં, આપણે ફેનિલભાઈને કહી કે મારું થોડું ઘણું શૂટિંગ તું કરી દઈશ એમ. તો આપણે પ્રસાદીની તૈયારી કરી નાખી, દિવાઈ કરી નાખી છે, આરતી કરી નાખી. પછી અમે તમને અમારું એકાદું ભજન સંભળાવશું કેવું ગાય એમ. નાના નાના ટેણી આવી ગયા છે કા? તો હું ગમાવ્યો લે જો એ બધા ભજન ગાવા આવે ને બહુ મજા આવે. પ્રસાદીની જો મસ્ત પ્રસાદી બનાવી નાખી છે. આમાં સુખડીની પ્રસાદી છે અને આમાં જો મસ્ત સફરજન છે, આપણે ફ્રૂટની પ્રસાદી છે. તો મસ્ત મસ્ત પ્રસાદી ધરતી હતી દશામાની. અને હવે આપણે આરતી કરનાશું ને પછી મસ્ત ભજન ગાવું.
જો આપણે બધા આરતી ને ગરબા ગાઈને વહી ગયા છે. આપણે 2-3 ગરબા ગાયા ને મજા આવે ને, બહુ મજા આવે હો. સત્સંગ જેવું થઈ જાય ને. સત્સંગ જેવું દેસાવાના કોને ગાવાનું મન ન થાય. તો જો મસ્ત આપણે ગરબા ગાઈ લીધા. રોજ 4-5 ગરબા ગાઈ. નાનો એવો સત્સંગ જેવું છે કારણ કે અમારી જગ્યા ટૂંકી છે ને, તો આ સત્સંગ જેવું જ લાગે અમને. અને સાંજે આ લોકોને જવાનું છે બહાર, મારે જવાનું છે, પણ જો તબિયત સારી હશે તો હું જાય બહાર. ભાવબેન નો બર્થડે છે તો આ લોકોને સાંજે જવાનું છે બધાને. હવે જેવો અંજળ કોણ કોણ જાય એમ ઢીંગું જવું ને બેટા ભાવ માસીના બર્થડે માં. એટલે એને કીધું છે કે તમે બધા બેહવાના આવજો એમ, તો આ લોકો બેહવા તરીકે જાય છે. આમને પછી ત્યાં જાય પછી આપણને ખબર પડે. તો સારું હાલો રસોઈ બનાવવા મળી. રોટલી રોટલા બનાવવાનું છે. તમારે જવાનું છે ને ભાવબેન? હા જાય ભાવબેન ઘરે. સારું દેસાવાના 8 દિવસ તો વહી ગયા. 8 દી થઈ ગયા. તો હવે 2 દિવસ વાર છે ને પછી તો ગમશે નહીં આપણને. હા લે તો ગમશે. તો હવે આપણે રસોઈ બનાવી નાખી. હાંજની વેલા હેર બનાવી ને વેલા હેર જવાય. તો આપણે નીચે આવી ગયા ને ગાડી કરી નાખી તૈયાર. આપણે જવાનું છે ભાવબેન ત્યાં કીધું છે ને મેં જવાનું છે એમ. તમને ભાવબેન ને જવાનો ટાઈમ થઈ ગયો છે. દાદા નહીં આવશે હમણાં રિક્ષામાં રજેક ફેરો માર દે. હાલો ગોઠવા મળો. ગાડી શરૂ કરી દીધી. બે હાલો જોજો હો અમારે ફૂલ ફેમિલી કેવી રીતના ગોઠવાય એમ. નથી હમાતા પ્રેણ નું થાય કા બે જાપીને મોટી થઈ ગઈ એટલે મારા પપ્પા દેખાય મારા વાળ. હાલો હવે તો હું બે જાવ. સારું ફેમિલી, આપણે જો મોટા સેલિબ્રિટી એટલે ભાવબેન વાઘેલાની ઘરે આવી ગયા છે, કારણ કે આજે એનો જન્મદિવસ છે. એટલે મસ્ત મજાની પાર્ટી રાખી છે. તો કેક ને જો રામભાઈ જો મીણબત્તી કરે છે. હેપી બર્થડે. તો બધા મહેમાન આવી ગયા છે. જો આપણે થાય જો કાંઈ ઘટે નહીં જો. અને મારા મમ્મી ને મારા પપ્પા ને બધા આવી ગયા છે. જો કા મનીષભાઈ ભાઈ હું સિરાગ હું હાલે ભાઈ? સારું છે ને? એકદમ શાંતિ. કેક ખાવાની છે ને? ઘણા દિવસથી મારા પપ્પાને આવું કરતા હતા, આજ મોકો મળી ગયો. સાચી વાત છે. અમે મનીષભાઈ તો અવારનવાર આવતા હોય. હવે અહીંયા તૈયારી કરી નાખી છે ફૂલ જોશમાંથી હોશમાંથી. જો કાંઈ ઘટે નહીં. જો બધાય ટોળું વળી જશે. બાકી મીણબત્તી જગાવવાની છે એટલે જગાવવાની છે. કાંઈ નહીં, કન્ટિન્યુ બ્લોકમાં બની રહ્યો એટલે તમને મજા આવી જાય. કેક મસ્ત છે. અને હવે છે ને ભાવબેનની વાટે છે, પણ આ કાંઈ આ તમે ઉતાવળ રાખો. આ બધાય આ ભૂલકાઓ બધા વાટે છે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ ડિયર ભાવબેન, હેપી બર્થડે ટુ યુ. પાડો તાળીઓ તો પાડો હમાય. હા બરાબર છે. અરે રેડી છે. હા આપણે ખાવા હાટું તૈયાર છીએ. આપણે અહીંયા મસ્ત મજાની કેક કટિંગ કરી નાખી છે. એકબીજાને હવે ખવડાવવા મળ્યા છે. અરે વાહ. તો હવે ફેનિલ અત્યંત ગયા છે. એમના ભાવ માસીને કેક ખવડાવશે. અરે વાહ. હા બરાબર છે. હજે કેટલા બધા મારી બર્થડે માં મોઢું બગાડી નાખ્યું. ના બરાબર છે. બગાડવાની થોડી હોય એ વાત સાચી છે ભાવુબેન ની. ના બરાબર છે. તો જગાભાઈ ને 2 જણા આવી ગયા છે. ક્યાં ના બિચારા વાટે હતા. કઈ કેક ખાઈ હાલો એકબીજા આવવા મળો. હાલો ખાય ખામાં
હે તાર કેક ખાવાની છે? જો મારા મમ્મી આવી ગયા છે. માસી આવી જશે કેક ખવડાવો. કા માસી? માસી હારા પેલે દી પણ ઘેરે પેલે આપણે જવાના છે. માસી ને એક ટાણામાં તો કેક ખવાય હવે. નો ખવાય માસી. બધું ખવાય. એક ટાણામાં નો ખવાય. એક ટાણા આ મીણબત્તી ખાઈ જવાનું હોય કે એમ ભૈયા છે ને ખાઈ જાય અમને કેક ખાવા દેજો. નો ભાવો ને મોટા બેન એમ કા હેપી બર્થડે કે છે ફોવરના થાય આવા નવા પાછા બર્થડે આવ્યા કરે મસ્ત મસ્ત કેક કાપ્યા કરી કોકાવા આશીર્વાદ દે તો મજા આવે અને આવી રીતના છે ને આગળ 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 વધતા રહીજો. એમ શું વાત છે. અને રામભાઈનું નામ રોશન કરતા રહીજો. કરી જ નાખ્યું હજી સ્ટેપ બાય સ્ટેપ હજી બાકી છે. હા મમ્મી બહુ બધી ખવડાવી. સાચી વાત છે. યારે ખવડાવું આપણે કેક ખવડાવી દીધી મસ્ત કેક કટિંગ કરી નાખી અને બહુ મજા આવી કેક ખાવાની કેક કટિંગ કરવાની ને હેપી બર્થડે ભાવબેન માતાજી હંમેશા તમને ખુશ રાખે. થેન્ક યુ. તો મસ્ત મજાના સમોસા ખાવા બધા બેસી ગયા છે અને થોડોક તમને અવાજ આવશે. આ છે રામભાઈનો વિમાન. જો તો મસ્ત મજાના બધા સમોસા ખાવા મળ્યા છે. એ છોકરાઓ મજા આવે છે ને સમોસા ખાવાની? હે અરે વાહ. તો ભાઉબેને મસ્ત મજાની પાર્ટી દીધી છે હારા મારી. સાચી વાત છે. પાર્ટી તો માંગવી જ પડે ને. હવે જો અહીંયા બધા જેન્ટલમેન બધા બેઠી ગયા છે. જો મસ્ત મજાના સમોસા ખાવા. જો રામભાઈ તમારી વાટે ન હોય રહ્યા. ખબર ને ખાવાનું હોય એટલે આપણે શરૂ જ નથી કોઈ વાત ન કરો. સાચી વાત છે. સારું ફેમિલી હાલો હવે મસ્ત મજાના સમોસા ખાઈ નાખીએ અને હવે આજનો વ્લોગ આપણે કરી દઈશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવી દીધું. જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો. સારું ફરી મળીશું નવો વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.